जय श्री कृष्ण। केम छो बधा? सवारमां पहेला तो आपणे नास्तो करीने पछी आ काम चालू कर्युं छे। काममां एवुं छे के छाश बनाववानी छे, छाश बनी गई पछी तेमांथी आपणे जो माखण उधराववानुं चालू करी दीधुं अने माखणनो वाटको भराई गयो त्यां तो जो आपणो कानुड़ो पण माखण खावा पूगी गयो अने छाश बनी गई पछी तो आपणे मक्काना डोडा लईने आवी गया छे केम के क्रिशीभाईने बहू भावे ने एटले। अने अहीं आपणे केटला मोंघा छे ने गामडे कांई एनी किंमत नथी। पछी तो આપણે ફોલી અને કટકા કરવાનું ચાલુ કરી દીધું। કટકા થઈ ગયા પછી તો આપણે ગેસ ઉપર બાફવા મૂકી દીધા એમાં મીઠું ને હળદર નાખીને અને બફાઈ ગયા પછી તો ડુંગળી અને ટમેટો નાખીને મમ્મી દીકરા બે ખાવાનું ચાલુ કરી દીધું કેમ કે ક્રિશીભાઈને ફેવરેટ છે ને એટલે। પછી ખાઈને પપ્પા દીકરા બે ગયા છે ચક્કર મારવાના અને એમાં એવું છે કે આપણે આકડાના પંતા લેવાના હતા પપ્પા દીકરા બેને। ક્રિશીના કપ જેવું છે ને તો આકડાના પંતા હોય ને 9 સેકું ગરમ કરીને એમાં વિક્સ બામ લગાડી અને સાચે ભૂવાથી ગમે એવો કફ હોય ને 100% ગેરંટી સાથે મટી જાય છે। પછી તો જો પપ્પા દીકરા બે ગયા ને પાછા તો જો લઈને પૂગી ગયા છે। જો તમે કોઈ ઓળખતા ન હોય આકડાના પંતા તો જોઈ લો તમારા આજનો વ્લોગ કેવો